હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રક્ષિપ્ત વિશે વાત કરીશું. પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય? જ્યારે કોઈ પદાર્થને સમસ્થિતિ સાથે અમુક કોણે ફેંકવામાં આવે છે, ત્યારે તે પદાર્થ સમસ્થિતિ સાથે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં અમુક કોણે ફેંકવામાં આવે છે, ત્યારે તે પદાર્થ નિયમિત સમસ્થિતિજ વેગ અને નિયમિત ઉધ્વ પ્રવેગથી ઉધ્વ દિશામાં એ અચળ પ્રવેગી ગતિ કરે છે અને સમસ્થિતિ દિશામાં અચળ વેગથી ગતિ કરે છે. આવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે. ઉદાહરણ તરીકે ક્રિકેટ બોલની ગતિ, પ્લાસ્ટિકનો દડો છે તો એ હવામાં જ્યારે ઉડતો હોય, હવામાં ગતિ કરતો હોય ત્યારે એની ગતિ કેવી છે? પ્રક્ષિપ્ત ગતિ છે. લાત મારીને ઉછાળેલા ફૂટબોલની ગતિ એ પણ કેવી ગતિ છે? પ્રક્ષિપ્ત ગતિ છે. બરાબર છે. તો કોઈ પણ પદાર્થ હવામાં ઉડતો હોય તો એની જે ગતિ છે એ પ્રક્ષિપ્ત ગતિ છે. જ્યારે કોઈ પદાર્થને સમસ્થિતિ સાથે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં અમુક કોણે ફેંકવામાં આવે ત્યારે તે પદાર્થ નિયમિત સમસ્થિતિજ વેગ એટલે સમસ્થિતિ દિશામાં અચળ વેગથી અને નિયમિત ઉધ્વ પ્રવેગ, બરાબર છે, નિયમિત ઉધ્વ પ્રવેગ એટલે ઉધ્વ દિશામાં અચળ પ્રવેગી ગતિ કરે છે. આવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે. તો પ્રક્ષિપ્ત ગતિ આકૃતિમાં સમસ્થિતિ સાથે θ0 કોણ બનાવતી દિશામાં એક પદાર્થને v0 જેટલા પ્રારંભિક વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે અથવા તો ફેંકવામાં આવે છે. અહીં પદાર્થનો પ્રવેગ એ ગુરુત્વ પ્રવેગ છે જે અધો દિશામાં છે, એટલે અહીં એ બરાબર -gj અધો દિશામાંના આ y અક્ષ અને આ x અક્ષ છે, એટલે અધો દિશામાંનો પ્રવેગ છે. અધો દિશાને આપણે ઋણવાય દિશામાં છે પ્રવેગ. હવે પ્રવેગને આપણે જો લખીએ તો પ્રવેગ એ બરાબર દ્વિપરિમાણમાં આપણે ભણી ગયા axi વત્તા ayj. તો અહીંયા 0i માઇનસ gj, તો ax બરાબર શું થાય? ax બરાબર 0 અને ay બરાબર -g. તો પ્રક્ષિપ્ત ગતિમાં પદાર્થનો પ્રવેગ જે ગુરુત્વ પ્રવેગ g છે જે અધો દિશામાં છે, માટે a બરાબર -gj કેપ લખાય, માટે ax બરાબર 0 અને ay બરાબર -g. હવે v0 ના બે ઘટક જોઈએ તો v0 નો x અક્ષની દિશામાંનો ઘટક v0x કે જે બદલાતો નથી, સમસ્થિતિ દિશામાંનો વેગ બદલાતો નથી, આ વેગ બદલાય છે y દિશામાંનો. તો v0 ના બે ઘટકો, પ્રારંભિક વેગ v0 ના બે ઘટકો, એક છે v0x બરાબર v0 cos θ અને બીજો ઘટક છે v0y બરાબર v0 sin θ0. અહીં પદાર્થને યામાક્ષોના ઉગમ બિંદુ પરથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે, એટલે પ્રારંભિક સ્થાન r0 બરાબર શું થાય? 0. બંને યામ કેવા છે? 0 0 છે, એટલે x0 બરાબર 0 અને y0 બરાબર 0. r0 ના યામ x0 y0. તો યામાક્ષોના ઉગમ બિંદુ પરથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પદાર્થને યામાક્ષોના ઉગમ બિંદુ પરથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે કે જેના યામ 0 0 છે. t સમય ધારો કે પદાર્થના વેગ t સમયે પ્રક્ષિપ્ત પદાર્થ અહીંયા આવે ધારો કે, તો એનો વેગ કેટલો છે? તો વેગનો x ઘટક vx બરાબર x અક્ષની દિશામાંનો વેગ તો બદલાશે જ નહીં,
x અક્ષની દિશામાંનો વેગ તેટલો તે જ રહેશે. સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી ગતિ કરે એટલે v0 cos θ. જ્યારે ઉધ્વ દિશામાં અચળ પ્રવેગથી ગતિ કરે તો અચળ પ્રવેગી ગતિ માટે v0y માઇનસ ayt. અહીંયા આપણે જોઈએ તો v0x, અહીંયા આપણે લખીએ તો v0x બરાબર t સમય પ્રવેગ v0 cos θ. ax બરાબર 0, ax બરાબર 0 એટલે આપણે લખતા નથી. અહીંયા ax બરાબર 0 આવે. v ના બે ઘટક પડે, vx અને vy, તો v0x વત્તા axt. તો v0x બરાબર v0 cos θ 0 અને ax બરાબર 0 છે, ax બરાબર 0 છે એટલે આ પદ 0 થઈ જશે. જ્યારે y ઘટકમાં v0y બરાબર કેટલા છે? v0 sin θ 0, ay બરાબર માઇનસ g એટલે માઇનસ gt. તો આપણે સમતલમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણમાં આ સમીકરણ આપણે સમજી ગયા છે. ત્યાર પછી x અક્ષની દિશામાં કાપેલ અંતર, આ જે અંતર છે તે x અક્ષની દિશામાં કાપેલ અંતર છે. આટલું જે અંતર છે તે x અક્ષની દિશામાં કાપેલ અંતર અને આ છે y દિશામાં કાપેલ અંતર છે. તો x અક્ષની દિશામાં કાપેલ અંતર x બરાબર અહીંયા આપણે r માઇનસ r0 બરાબર v0 t પ્લસ 1/2 at સ્ક્વેર માં r ને કરતા બને r0 આ બાજુ જાય તો આના બે ઘટક પડ્યા x અને y, x0 y0 v0x v0y ax અને ay ના સ્વરૂપમાં પણ આપણે સમતલમાં અચળ પ્રવેગી ગતિમાં સમજી ગયા. તો x0 બરાબર 0 એટલે લખતા નથી. v0x બરાબર v0 cos θ 0 into ax બરાબર 0, ax બરાબર 0. સમક્ષિતિજ દિશામાંની એની ગતિ અચળ વેગી ગતિ છે. નિયમિત સમક્ષિતિજ વેગથી ગતિ કરે એટલે સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી ગતિ કરે છે. અને જ્યારે પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય ત્યારે અંતર બરાબર વેગ ગુણ્યા સમય. સમક્ષિતિજ દિશામાંનો વેગ છે v0 cos θ 0 અને સમય છે t. જ્યારે y દિશામાં કાપેલ અંતર, y દિશામાં કાપેલ અંતર y0 બરાબર 0, v0y બરાબર v0 sin θ 0 into t માઇનસ ay બરાબર માઇનસ g એટલે માઇનસ 1/2 gt સ્ક્વેર. સાબિત કરો કે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો ગતિપથ પરવલય આકારનો હોય છે. તો એની સાબિતી ટેક્સ્ટ બુકમાં આપેલી નથી. ટેક્સ્ટ બુકમાં સીધું સમીકરણ લખેલું છે. તે સમીકરણ કેવી રીતે મેળવી શકાય તેની ચર્ચા આપણે કરીએ. તો સમક્ષિતિજ દિશામાં કાપેલ અંતર, સમક્ષિતિજ દિશામાં પ્રક્ષિપ્ત પદાર્થ t સમયમાં સમક્ષિતિજ દિશામાં કાપેલ અંતર x બરાબર v0 cos θ 0 into t અને y દિશામાં કાપેલ અંતર v0 sin θ 0 t માઇનસ 1/2 gt સ્ક્વેર. તો સમીકરણ 1 પરથી આપણે t ને કરતા બનાવે તો t બરાબર x upon v0 cos θ 0. આ કિંમત t ની આ કિંમત સમીકરણ 2 માં મૂકીએ તો y બરાબર v0 sin θ 0 t બરાબર x upon v0 cos θ 0 minus 1/2 g t બરાબર શું છે? t સ્ક્વેર એટલે x સ્ક્વેર upon v0 સ્ક્વેર cos સ્ક્વેર θ 0. તો અહીં v0 કેન્સલ થઈ જાય છે. v0 કેન્સલ થઈ જાય, આ પદ કેન્સલ થઈ જાય. v0 તો y બરાબર x sin θ upon cos θ tan θ 0 minus 1/2 g upon v0 square cos square θ 0 into x square. તો આપેલ ગતિ માટે આપણે કોઈ પદાર્થને ફેંકીએ તો એના માટે
એક વખત આપણે પદાર્થને ફેંકીએ તો એના માટે આ θ0 બદલાશે, એટલે θ0 અચળ એટલે tan θ અચળ. પ્રારંભિક વેગ પણ બદલાય નહીં. એક વખત આપણે ફેંકી દીધો પદાર્થને તો એના માટે પ્રારંભિક વેગ પણ બદલાય, જી પણ બદલાય નહીં, એટલે આ વેલ્યુ અચળ છે અને આ વેલ્યુ પણ કેવી છે? અચળ છે. એટલે આપણું સમીકરણ એવી રીતે લખી શકાય y બરાબર આ અચળાંકને આપણે a વડે દર્શાવીએ, ax માઇનસ આ અચળાંકને b વડે દર્શાવીએ તો આ સમીકરણ પરવલયના સમીકરણ જેવું છે. આ સમીકરણ ax માઇનસ bx સ્ક્વેર એ પરવલયના સમીકરણ જેવું છે. એટલે આપણે કહી શકીએ કે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો ગતિપથ પરવલય આકારનો હોય છે. પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો ગતિપથ પરવલય આકારનો હોય છે. દાખલા ગણવા માટે આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે. y બરાબર x tan θ0 minus 1/2 g v0 square cos square θ0 upon x square, જ્યાં θ0 એ પ્રક્ષિપ્ત કોણ છે અને v0 એ પ્રારંભિક વેગ છે. તો એના પરથી આપણે y અને x પણ શોધી શકીએ. એટલા માટે આપણને આ સૂત્ર જરૂરી છે. ત્યાર પછી આ સૂત્ર પણ આપણે આગળ અવધિ માટે, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતા સમય માટે અને મહત્તમ ઊંચાઈ માટે આ જે સમીકરણ છે vx, vy, x અને y વાળા સમીકરણ પણ આપણે યાદ રાખવા પડશે. તો આગળની થિયરી આપણે સમજી શકીશું. v0x બરાબર v0 cos θ0 આનું કઈ કામ નથી, આપણે vx નું કામ છે. vx બરાબર v0 cos θ0, vy બરાબર v0 sin θ0 into t minus 1/2 नहीं v0 sin θ0 माइनस gt, x बराबर v0 cos θ0 into t અને y बराबर v0 sin θ0 into t minus 1/2 gt स्क्वायर. તો આ સમીકરણ આપણે યાદ રાખવા પડશે. પ્રક્ષિપ્ત પદાર્થને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, પ્રક્ષિપ્ત પદાર્થને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય એને આપણે ટીએમ વડે દર્શાવીએ. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. તો જ્યારે પ્રક્ષિપ્ત પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે તો આ ઉધ્વ દિશામાં જતો અટકી જાય. આ મહત્તમ ઊંચાઈ પર ઉધ્વ દિશામાં જતો અટકી જાય. માત્ર કયો ઘટક રહે છે? y, vy is equal to 0 થઈ જાય. સમસ્થિતિ ઉધ્વ દિશામાં જતો અટકી જાય એટલે ઉધ્વ દિશામાંનો વેગ 0 થઈ જાય, y ઘટક 0 થઈ જાય. તો પ્રક્ષિપ્ત પદાર્થ જ્યારે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે ત્યારે તેનો ઉધ્વ દિશામાંનો ઘટક એટલે y દિશામાંનો ઘટક 0 થઈ જાય, y દિશામાં જતો અટકી જાય છે. એટલે માત્ર એક જ ઘટક રહે છે, vy બરાબર 0 થઈ જાય. તો પ્રક્ષિપ્ત પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે vy બરાબર 0 અને t બરાબર tm હોય. પ્રક્ષિપ્ત પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય જો tm હોય તો t બરાબર tm મૂકીએ તો આપણી પાસે સૂત્ર છે vy બરાબર v0 sin θ0 માઇનસ gt માં આપણે આ સમીકરણમાં આપણે કિંમત મૂકીએ vy બરાબર
v0 sin theta 0 minus 1/2 gt માં મૂકીએ તો vy બરાબર 0, v0 sin theta 0 minus gtm માટે gtm બરાબર v0 sin theta 0, g આ બાજુ આવે એટલે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય v0 sin theta 0 upon g. આ પદાર્થને જેટલો ઊંચાઈ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગે જેટલો સમય ઉધ્વ દિશામાં જેટલો જતા લાગે તેટલો સમય નીચે આવતા પણ લાગે છે. ઉધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિનો સમય સમાન એટલે આ tm અને આ tm એટલે આ જે સમય એને ઉડ્ડયન સમય કહેવાય. જેટલા સમય માટે પદાર્થ હવામાં રહે છે, આ પ્રારંભ બિંદુથી અંત બિંદુ સુધી પહોંચે ત્યાં સુધીમાં જેટલો સમય હવામાં રહે એને ઉડ્ડયન સમય કહેવાય. તો ઉડ્ડયન સમય એટલે 2 ટાઈમ tm બરાબર છે. તો ઉડ્ડયન સમય માટે y બરાબર 0 અને t બરાબર tm. આ અહીંયાથી ઉડવાનું ચાલુ કરે તો અહીંયા પાછું y બરાબર 0 થઈ જાય, ઉપર y વધતું જાય. અહીંયા y છે પણ અહીંયા આવે ત્યારે y બરાબર 0. તો ઉડ્ડયન સમય માટે ફ્લાઇંગ ટાઈમ, ઉડ્ડયન સમય ફ્લાઇંગ ટાઈમ tf બરાબર હવામાં જેટલો સમય ઉડતો રહે તે સમયને ઉડ્ડયન સમય કહેવાય. પ્રારંભ બિંદુથી અંતિમ સ્થાન સુધી પહોંચે ત્યાં સુધીમાં સમક્ષિતિજ દિશામાં અહીંયાથી ગતિની શરૂઆત કરે તો અહીંયા પહોંચે તે દરમિયાન જેટલો સમય હવામાં રહે તે સમયને શું કહેવાય? ઉડ્ડયન સમય કહેવાય. તો ઉડ્ડયન સમય માટે y બરાબર 0, y બરાબર 0 અને t બરાબર tf મૂકે તો y બરાબર v0 sin theta 0 into t minus 1/2 g t square. તો y બરાબર 0, v0 sin theta 0, t બરાબર tf 1/2 g tf square. આ 1/2 g tf square આ બાજુ આવે એટલે 1/2 g tf square v0 sin theta 0 tf. હવે tf tf કેન્સલ થઈ જાય એટલે tf બરાબર 2 v0 sin theta 0 upon g. આ શું છે? tm છે એટલે ઉડ્ડયન સમય એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતા સમય કરતા કેવો છે? બમણો છે ઉડ્ડયન સમય. એટલે આનો અર્થ એવો થાય કે જેટલો સમય ઉપર જતા લાગે તેટલો જ નીચે આવતા લાગે છે. હવે મહત્તમ ઊંચાઈ, આ જે ઊંચાઈ છે મહત્તમ ઊંચાઈ છે. y બરાબર h. તો પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે y બરાબર h અને સમય કેટલો લે છે? tm. તો આ જ સમીકરણમાં સમીકરણ આને આપણે નામ આપી દઈએ અને આપી દીધું 1 તો આને આ 2 આપી દઈએ. સમીકરણ 2 માં y બરાબર h અને t બરાબર tm બરાબર v0 sin theta 0 upon g મૂકીએ તો મહત્તમ ઊંચાઈ મળે. મહત્તમ ઊંચાઈ તો પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે y બરાબર v0 sin theta 0 into t minus 1/2 gt square. સમીકરણમાં y બરાબર h અને t બરાબર tm, tm બરાબર v0 sin theta 0 upon g મૂકીએ તો સમીકરણ શું થશે? h, y બરાબર h v0 sin theta 0 into v0 sin theta 0 upon g minus 1/2 g. t બરાબર v0 sin theta v0 square sin square theta 0 વર્ગ કરીએ એટલે upon g square. આ g કેન્સલ તો આ સમીકરણ થાય v0 square sin square theta 0 upon g minus 1/2 v0 square sin square theta 0 upon g. તો આ એક છે ને આ 1/2 છે v0 square sin square theta 0 upon g ને આ 1/2 v0 square sin square theta 0 g. તો આ 1 માંથી આપણે 1/2 બાદ કરીએ તો 1/2 વધે એટલે h બરાબર
1/2 v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 upon g, જેને આ રીતે પણ આપણે યાદ રાખીએ v0 sin સ્ક્વેર થીટા 0 upon 2g. તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. ત્યાર પછી આવે છે અવધિ. તો પ્રક્ષિપ્ત પદાર્થ તેના પ્રારંભિક બિંદુથી અંતિમ બિંદુ સુધી પહોંચે ત્યાં સુધીમાં સમક્ષિતિજ દિશામાં કાપેલા અંતરને અવધિ અથવા તો રેન્જ કહે છે. અવધિ અથવા તો રેન્જ કહે છે, જેને r વડે દર્શાવાય છે. તો અવધિ માટે સમય કેટલો લે છે? tf. અવધિ માટે સમય કેટલો લે છે? ઉડ્ડયન સમય જેટલો સમય લે છે. અને અવધિ એટલે સમક્ષિતિજ દિશામાં કાપેલો અંતર. આ સમક્ષિતિજ દિશામાં કાપેલ અંતર છે. x એ સમક્ષિતિજ દિશામાં કાપેલ અંતર છે અને આ y ઉધ્વ દિશામાં કાપેલ અંતર છે. તો x બરાબર v0 cos θ 0 into t માં x બરાબર r, સમક્ષિતિજ દિશામાં કાપેલ અંતર x બરાબર r મૂકીએ અને t બરાબર tf. સમક્ષિતિજ દિશામાં કાપેલ અંતર એટલે x છે. હવે અહીંયાથી અહીંયા સુધી પહોંચે, પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધી પહોંચે તે દરમિયાન સમક્ષિતિજ દિશામાં કાપેલ અંતર. તો એના માટે આપણે v0 cos θ 0 t બરાબર tf બરાબર 2 ટાઈમ v0 sin θ 0 upon g. તો અહીંયા v0 into v0 એટલે v0 સ્ક્વેર 2 sin θ 0 cos θ 0 upon g. તો હવે આપણી પાસે ત્રિકોણમિતિનું એક સમીકરણ આપણને આવડવું જોઈએ. આવું એક સૂત્ર છે sin x plus y પ્લસ ઓર માઇનસ લખીએ આપણે sin x cos y. અહીં જો પ્લસ ઓર માઇનસ હોય તો અહીંયા પણ પ્લસ, અહીં જો પ્લસ હોય તો અહીંયા પણ પ્લસ, અહીંયા જો માઇનસ હોય તો અહીંયા પણ માઇનસ. હવે જ્યાં સાઇન છે ત્યાં cos અને જ્યાં cos છે ત્યાં sin. આ સૂત્ર છે sin x plus y બરાબર sin x cos y. હવે જો x બરાબર, હવે આપણે લખીએ x બરાબર થીટા અને y બરાબર પણ થીટા, તો sin થીટા cos થીટા. અહીંયા પ્લસ છે તો અહીંયા પણ પ્લસ આવે, cos થીટા sin થીટા. તો આ શું થયું? sin થીટા cos થીટા, sin થીટા cos થીટા 2 ટાઈમ sin થીટા cos થીટા. તો આ છે sin 2 થીટા. તો 2 sin θ cos θ બરાબર sin 2 θ. તો અહીંયા 2 sin θ 0 cos θ 0 બરાબર શું થશે? sin 2 θ 0. sin અહીંયા 2 θ આવે તે જ પ્રમાણે અહીં 2 θ 0 upon. આ થયું અવધિ માટેનું સૂત્ર. અવધિ માટેનું સૂત્ર. તો મહત્તમ અવધિ ક્યારે મળે? અહીંયાથી આપણે દડો ફેંકીએ તો અહીંયા વધારે અંતર ક્યારે કાપે? મહત્તમ અવધિ 6 ક્યારે મારી શકીએ આપણે? તો ઘણીવાર ક્રિકેટરો એટલા બધા ભણેલા હોતા નથી, તો છતાં પણ એ લોકોને મેન્ટલી ખ્યાલ હોય કે આ રીતે આપણે બેટ ગુમાવીશું તો 6 પડવાની શક્યતા વધે. સચિન તેંડુલકર પેપરમાં વાંચ્યા પ્રમાણે એસએસસીમાં 2 કે 3 વાર ફેલ થયો હતો, લગભગ 3 વાર. તો છતાં પણ એને ખબર કે મહત્તમ અવધિ ક્યારે મેળવી શકાય. તો મહત્તમ અવધિ મેળવવા માટે θ0 આ ખૂણો 45 રાખીએ તો આ વધારે અંતર કાપે. તો મહત્તમ અવધિ માટેની શરત, મહત્તમ અવધિ માટે
थीटा 0 बराबर 45. तो अहीं जो थीटा 0 बराबर 45 लखीए तो शुं थाय r बराबर r मैक्सिमम थशे v0 स्क्वेर sin स्क्वेर 90 sin 90 सॉरी 45 गुणिया 2 એટલે sin 90 अपॉन जी sin 90 बराबर 1 જે sin थीटा નું મહત્તમ મૂલ્ય છે sin 90 બરાબર 1 જે sin थीटा નું મેક્સિમમ મૂલ્ય છે એટલે આ જો મેક્સિમમ થાય એટલે r મેક્સિમમ બરાબર v0 સ્ક્વેર अपॉन તો મહત્તમ અવધિ એ બે બાબત પર આધાર રાખે પ્રારંભિક વેગ પર આધાર રાખે અવધિ એ પ્રારંભિક વેગ અને પ્રક્ષિપ્ત કોણ થીટા 0 બંને પર આધાર રાખે છે જ્યારે મહત્તમ અવધિ માત્ર પ્રારંભિક વેગ પર આધાર રાખે છે કારણ કે આપણે ખૂણો તો કેટલો રાખવો પડે 45 જ રાખવો પડે જો 45 અંશના ખૂણે સચિન તેંડુલકરે કેટલા અંશના ખૂણે બેટ ઘુમાવવી જોઈએ કે જેથી કરીને એ સિક્સ મારી શકે તો એના માટે 45 અંશના કોઈ પણ ખેલાડી 45 અંશના ખૂણે જો યોગ્ય રીતે બેટ ઘુમાવે તો સિક્સ જવાની શક્યતા વધી જાય પછી પ્રારંભિક વેગ એમ કરે તો ના ચાલે એના માટે બેટ પણ ઘુમાવવું પડે પ્રારંભિક વેગ પણ આધાર રાખે છે ત્યાર પછી જો આપણે પદાર્થને ઉદ્ધવ દિશામાં ફેંકીએ જો ઉદ્ધવ દિશામાં ફેંકીએ તો આ થીટા 0 કેટલો થાય 90 થાય તો ઉદ્ધવ દિશામાં ફેંકેલા પદાર્થ માટે ઉદ્ધવ દિશામાં ફેંકેલા પદાર્થ માટે ઉદ્ધવ દિશામાં ફેંકેલ પદાર્થ માટે ઉદ્ધવ દિશામાં ફેંકેલ પદાર્થ માટે થીટા 0 બરાબર 90 તો હવે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય v0 sin θ 0 upon g sin 90 બરાબર 1 એટલે v0 upon g મહત્તમ ઊંચાઈ h બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 upon 2g તો sin 90 બરાબર 1 એટલે મહત્તમ ઊંચાઈનું સૂત્ર v0 સ્ક્વેર upon 2g અને ઉડ્ડયન સમય બમણો થશે ઉડ્ડયન સમય tf બરાબર 2tm એટલે 2v0 upon તો મહત્તમ ઉડ્ડયન સમય આ ક્યારના માટે છે આ શેના માટે છે ઉદ્ધવ દિશામાં પદાર્થને ફેંકીએ ત્યારે પ્રક્ષિપ્ત કોણ 90 બને છે તો ત્યારે આપણે આ સમીકરણનો ઉપયોગ કરવાનો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય મહત્તમ ઊંચાઈ અને પદાર્થ આપણી પાસે ક્યારે આવશે તો આ ઉડ્ડયન સમય કહેવાય આ સમય શું કહેવાય ઉડ્ડયન સમય જેટલા સમયમાં પાછો આપણા હાથમાં આવી જાય આપણે પદાર્થને ફેંકીએ તો જેટલા સમયમાં હાથમાં આવે તેને ઉડ્ડયન સમય કહેવાય તો એના માટે આપણે ફ્લાઇંગ ટાઈમ શોધવો પડે તો મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ છીએ આવતા લેક્ચરમાં આપણે વધારે ચર્ચા કરીશું થેન્ક યુ વેરી મચ